અમદાવાદના ઇસ્કોન સર્કલ પાસે ફળફળાદીની લારી ચલાવતા ફેરિયાની મદદે આવ્યા એનઆરઆઈ। ગયા વર્ષે યુકેથી અમદાવાદ આવ્યા અને ઇસ્કોન સર્કલ પર ફળોનું જ્યુસ પીવા પત્ની સાથે ઊભા રહેલા શૈલેષભાઈ રાજાએ સમાજને પ્રેરણા પૂરી પાડતું એક કામ કર્યું છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। મહેસાણાના વિસનગરના પાલડી હસનપુરના 35 વર્ષના યુવક જે 2 બાળકો અને પત્ની સાથે અમદાવાદમાં રહીને ફ્રૂટ જ્યુસની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ગત વર્ષે ઇસ્કોન સર્કલ પાસે રસ્તા પર એએમસીની એસ્ટેટ વિભાગની ટીમે રસ્તા પરના દબાણો દૂર કરવાની સાથે વિજયભાઈની લારી પણ જપ્ત કરી હતી। તે સમયે એનઆરઆઈ શૈલેષભાઈ રાજા આ જ લારી પર પત્ની સાથે ફ્રૂટ જ્યુસ પી રહ્યા હતા અને લારીઓવાળામાં દબાણની ગાડી જોઈને નાસભાગ મચી હતી। આ દ્રશ્ય જોઈને એનઆરઆઈ દંપતી શૈલેષભાઈ રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને પોક મૂકીને રડી રહેલ વિજયભાઈના ખભે હાથ મૂકીને દિલાસો આપી કહ્યું હતું કે તેઓ નવી લારી અપાવશે। બીજા દિવસે રાજા પરિવારે નવી લારી સાથે આવીને વિજયને આપતા તેઓ રાજીના રેડ થઈ ગયા હતા। સાથે જ ફરીવાર લંડનથી આવશે ત્યારે પેસેન્જર રિક્ષા લઈ આપશે તેવી પણ ખાતરી આપી હતી। જોકે મહેસાણા જિલ્લાના યુવકને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એનઆરઆઈ શૈલેષભાઈએ આપેલ ખાતરી પૂરી કરવા તેઓ ફરી ભારત જલ્દી આવશે। યુકે ગયેલા શૈલેષભાઈ રાજાના અંગત એવા વિક્રમ લાબડિયાને આ દેવી પૂજક વિજયના પરિવારને મદદરૂપ થવાની અને આપેલ ખાતરીની વાત દોહરાવીને સંકલન કરીને માધ્યમ બનવા હાકલ કરી હતી। વિક્રમ લાબડિયાએ વિજય દેવી પૂજકના સતત સંકલનમાં તે રિક્ષા ચાલક બની શકે તે માટે તેને લર્નિંગ લાયસન્સ આ જાન્યુઆરી માસની શરૂઆતમાં અપાવ્યું। સાથે જ લંડનથી વિશેષ અમદાવાદ આવીને નવી નક્કોર પેસેન્જર રિક્ષા નારોલથી ખરીદીને વિજય દેવી પૂજકના નામે અપાવી। વિજયભાઈ તરફથી મળેલી નવી નક્કોર પેસેન્જર રિક્ષા જોઈને પૂરે પરિવાર એકદમ ભાવ વિભોર થઈ ગયો હતો। કોઈ પણ જાતના લોહીના સંબંધો ન હોવા છતાં પરગરજુ બનીને પરિવાર માટે આજીવિકા કહી શકાય તે રીતે આટલી મદદ કરનારા એનઆરઆઈ પરિવારનો આભાર વ્યક્ત કરતા વિજયભાઈ નતમસ્તક બન્યા હતા। અને ગયા વર્ષે અંકલ આંટી અમને મળ્યા હતા, જે સમયે અમારી લારી મ્યુનિસિપાલિટી લઈ ગયા હતા અને અમને મળ્યા હતા। એમને મળ્યા ને ત્યારે અમને અમારી પર એ થયું કે આ શું પ્રોબ્લેમ થઈ છે, તો અમે એમને જણાવ્યું કે આવી રીતે હેરાનગતિ છે। તો એમને અમારી પર દુઃખ થયું કે આટલું બધું ખરાબ થયું છે, તો એમને અમને ત્યાંથી અમને લારી લઈ આપી। તો અત્યાર સુધી અમે લારી પર જ ધંધો કર્યો છે જેમને એમને લઈ આપી હતી એ। અને એમને એ વખતે અમને વચન આપીને ગયા હતા કે હું તમને ગયા વર્ષે ફરી વાર આવીશ તો હું તમને રિક્ષા લઈ દઈશ, તો તમે રિક્ષા ચલાવજો। મારા ઘરવાળાને રિક્ષા આવડતી નથી, એમને શીખ્યા છે એન્ડ હવે અંકલે અમને રિક્ષા ફાઇનલી અપાઈ દીધી છે અને હવે અમે એની પર તરક્કી કરીશું। મારી 2 બેબી છે અને અમારી સારી તરક્કી થશે આની પર। અમે ધંધો રોજ કરીશું રિક્ષા ઉપર ને અમારી 2 બેબીઓ છે એનું પણ ભવિષ્ય સારું બનાવશું અને એમના પ્રતાપે આજે અમારું બધું સારું જ થાય છે અને આગળ પણ સારું જ થશે અને એમના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહેશે। અમે અમારી ફ્રૂટ કટિંગની લારી છે ઇસ્કોન ઉપર, ત્યાં અમે ફ્રૂટ ડીશ વેચીએ છીએ। ત્યાં અંકલ ખાવા આવ્યા હતા અને અંકલ ખાતા હતા તે સમયે મ્યુનિસિપાલિટી આવી ને અમારી લારી ઉપાડી ગયા હતા। તો અંકલે ખાતા ખાતા એમ કીધું કે શું થયું છે, કેમ આટલું બધું ભાગાદોડી થાય છે? મેં એમને એમ કીધું કે મ્યુનિસિપાલિટી આવી છે એટલે અમારી લારી લઈ ગયા છે। અમારું ફ્રૂટ ભરેલી લારી હતી, ત્યાં અમે લારી ખાલી કરીને મ્યુનિસિપાલિટી લઈ ગયા। પછી અંકલે આવ્યા તો એવું કીધું કે સારું તું ચિંતા ના કરીશ, એ જ લારી પર અમે ધંધો કર્યો છે અને અમને એ વખતે વચન આપ્યું હતું કે હું તને રિક્ષા અલાવી દઈશ। તો એમને રિક્ષા આવડતી નથી, હવે રિક્ષા શીખી ગયા છે એટલે આ વર્ષે આવ્યા છે અંકલ આંટી, તો એમને અમને રિક્ષા અપાવી દીધી છે। તો એની માટે થેન્ક યુ અંકલ આંટી। ત્યાં મેં ફ્રૂટ મગાવ્યું, એને મને ફ્રૂટની ડીશ આપી, મ્યુનિસિપાલિટીવાળા આવી અને એની લારી જપ્ત કરી ગયા। એટલે મેં એ લોકોને પૂછ્યું કે આ શું થયું, તે કે એ લોકો અમને હવે ધંધો નથી કરવા દેતા। એટલે મને થોડીક દયા આવી એ લોકો પર કે આટલા નબળા માણસો છે, આટલા ગરીબ માણસો છે, એને પણ ધંધો નથી કરવા દેતા। એટલે મેં ભાઈને કીધું કે ગભરા નહીં, હું તને કાલે નવી લારી લઈ દઉં છું અને મેં લઈ દીધી એને। બીજે દી જઈને નવી લારી એને ઓર્ડર કરી દીધી અને એ વખતે મેં એને પૂછ્યું કે તું રિક્ષા ચલાવે છે, તો કે ના મને નથી આવડતી। મેં તું રિક્ષા શીખી લે તો હું તને આવતા વર્ષે આવીને તને નવી રિક્ષા લઈ દઈશ। પણ એ લોકો આખું વર્ષ શીખ હાલ રિક્ષા
અને મને દરરોજ મહિને વિડીયો મોકલતા હતા કે જો અમે શીખીએ છીએ રિક્ષા. અને અત્યારે એ લોકોએ રિક્ષા શીખી લીધી એટલે મેં પ્રોમિસ કરી કે હું આવી અને તને નવી રિક્ષા લઈ દઈશ તને. અને અત્યારે હું આવ્યો છું એ લોકો માટે ખાલી આ રિક્ષા લેવા માટે જ. ખાસ કરીને જે દિવસે આ ઘટના ઘટી અને તમારું હૃદય દ્રવ્યું અને ખાસ કરીને તમે એ રિક્ષાવાળા અને એ વ્યક્તિ માટે છેક વિદેશથી આપણે રિક્ષા આપવા આવ્યા છો, કઈ રીતે આ પરિવારને આ રિક્ષા ઉપયોગી થશે? કઈ રીતે પરિવારના આ રિક્ષા એ પરિવારને કઈ રીતે ઉપયોગી થશે? એટલે એ લોકોએ મને કીધું લોકો ફેરી કરશે, સ્કૂલના છોકરાઓને મૂકી આવશે, તેડી આવશે અને ફેરી કરી અને એમાં એ લોકો કમાશે. એની ત્યાં 2 નાની દીકરીઓ છે. એ ટાઈમે મને એમ કીધું હતું કે મને નથી જોતું કે મારી દીકરી મારી જેમ દુઃખી થાય, એટલે મેં એને કીધું આ રિક્ષા લઈ લે એટલે તારી દીકરી દુઃખી નહીં થાય. એ જોઈને દુઃખ થયું કે ગરીબ માણસોને કમાવા માટે આ એક સહારો છે અને એ પણ જો આવી રીતના એ લોકો દુઃખી થતા હોય તો એના માટે શું કરવું, આપણે એને કઈ રીતે, ભગવાને અમને આપ્યું છે તો એમ થયું કે અમે કેવી રીતે એને મદદ કરી શકીએ. તો ત્યારે મારા હસબન્ડે કીધું કે હું એને નવી લારી લઈ દઈશ અને નવી લારી લઈ દીધી છે અને પ્રોમિસ કર્યું હતું કે જો રિક્ષા શીખી જશે તો રિક્ષા પણ લઈ દેશે. હવે અમે ઈચ્છીએ છીએ કે એ લોકો રિક્ષા અને લારી બંનેથી એ લોકોનું ગુજરાન ચલાવે, આગળ વધે, પ્રગતિ કરે અને એમની 2 બાળકી છે એ લોકો ભણી ગણીને ખૂબ આગળ વધે. આમ તો ઓનલાઈનનો જમાનો છે, તમે ઈચ્છો તો આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શક્યા હોત, પરંતુ આજે પરિવાર માટે વિદેશથી 7 સમુદ્ર પારથી આપણે રિક્ષા એને અપાવવા આવ્યા છો. કેવી લાગણી અનુભવો છે અને ખાસ કરીને આ પરિવાર હવે એમના માટે રોજગારીમાં એક નવું સાધન ઉમેરી રહ્યું છે? ઓનલાઈન થઈ શકે પણ જે અત્યારે રૂબરૂ મળીને એ લોકોને જોઈને જે આનંદ આવે એ ઓનલાઈન આપીને આનંદ ના મેળવી શકીએ. એટલા વાસ્તે અમારી ઈચ્છા હતી કે અમે જઈને રૂબરૂ એ લોકોને આપીએ. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું આપનો દોસ્ત લોકગાયક સંગીત વિશારદ વિક્રમ લાબડિયા. મિત્રો, કીધું છે ને કે ધર્મ કી જા ધન કી ચિંતા મત કરના ઇન્સાન. બસ આ જ પંક્તિને, આ જ ભજનની લાઈનને સાર્થક કરતા મારા પરમ મિત્ર યુકે ખાતે રહેતા શૈલેષભાઈ રાજા, કે જેઓએ ભારતમાં જ્યારે અહીંયા આવ્યા અમદાવાદ ખાતે અને ત્યારે એમ જોયું કે એક લારીવાળો નાનો એક માણસ એ પોતાનો વેપાર કરતો હતો, નાનો મોટો વેપાર, અને જ્યારે એની લારી એમસીવાળા દ્વારા લઈ લેવામાં આવી અને ત્યારે તરત એને એમ થયું કે નહીં, એની રોજગારી એ અટકે નહીં, એના માટે તાત્કાલિક લારી પણ નવી લઈ દીધી અને એમ પણ એને ખાસ મદદ કરી કે એ વ્યક્તિ માટે, એટલે કે વિજયભાઈ માટે શૈલેષભાઈ એમ કીધું કે તમે રિક્ષા શીખી લો, હું તમને તમારા માટે રિક્ષા અને આ લારી તમારા પત્ની ચલાવે. એટલે વિચાર કરો કે આવું અદ્ભુત કાર્ય જે કરવા માટે સ્પેશિયલ અહીંયા આવ્યા શૈલેષભાઈ યુકેથી ઇન્ડિયા માટે, અને એમને વિજયભાઈને નવી રિક્ષા અને એમના ધર્મપત્નીને, વિજયભાઈના ધર્મપત્નીને નવી લારી, આમ એક દુઃખની પાછળ 2 સુખ આપ્યા છે. એટલે હું શૈલેષભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. તો તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.